સૌથી પહેલાં તો આપણે ગઈકાલે શું શીખ્યા? ગઈકાલે કઈ કઈ વસ્તુ શીખ્યા? તમારા હાથમાં એક ગોળી આપી હતી મેં. ગોળીની અંદર એક તાર હતો નાનો, ગોળ ગુચરાવાળો. શું કહેવાય? ફિલામેન્ટ. પછી મેં તમને લાલ કલરનું કંઈક આપ્યું હતું, નળાકાર સેલ. સેલમાં ઉપર કઈ નિશાની હતી, નીચે કઈ નિશાની હતી? હા, વત્તાકારની નિશાનીના ધન ધ્રુવ અને ઓછાકારની નિશાનીના ઋણ ધ્રુવ કહેવાય. પછી એના જોડે જોડે બીજી એક વસ્તુ આપી હતી જેમાં વત્તાકારની નિશાની ઉપર હતી ને બાદબાકીની નિશાની પણ ઉપર હતી. બેટરી. સેલ અને બેટરી બે વસ્તુ અલગ છે. પછી આપણે વાયરો લીધા અને પ્રયોગો કર્યા, 4 વાયરો લઈને. પછી આપણે એક સાદી કળ સ્વિચ બનાવી પુશપિનની મદદથી. આ રહ્યું આપણું, બરાબર. અત્યારે હાલ આપણે પુશપિન કાઢી લીધી છે આમાંથી અને 2 છેડા છૂટા રાખ્યા છે. હાલ 2 છેડા છૂટા રાખ્યા છે તો શું આપણી એલઈડી ચાલુ થાય છે? હવે જો હું આ 2 છેડા જોઈન કરીશ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે કે આપણી એલઈડી ચાલુ થશે. થઈ ને? હવે આપણે આજે કયો પ્રયોગ કરવાનો છે? તો આજે આપણે જુદા જુદા વસ્તુઓ તમે લાયા, જેમાં કાગળ છે, પેન છે, પેન્સિલ છે, પૂંઠું છે, ચામડું છે, લાકડું છે, લીલું લાકડું છે, સૂકું લાકડું છે, ઘડિયાળ છે, ફૂટપટ્ટી છે એટલે કે પ્લાસ્ટિક છે, ચાવી છે એટલે કે લોખંડ છે, ખીલ્લી લાવ્યા હતા? હા, ખીલ્લી છે. ખીલ્લી એટલે કે લોખંડ છે, લોખંડની બનેલી વસ્તુ. પરિઘર છે એટલે કે લોખંડની બનેલી વસ્તુ છે. ઘડિયાળો 3 4 મૂકી દીધી. આ ચામડાની બનેલી, પ્લાસ્ટિકની બનેલી છે. આ પણ ધાતુની બનેલી છે. આ ફરીથી પૂંઠું લાયા આપણે. જુદી જુદી વસ્તુ, સંચો લાયા, પ્લાસ્ટિકનો એ બનેલો છે અને અંદરની જે બ્લેડ છે એ લોખંડની બનેલી છે, બરાબર. અને પછી કાચ લાયા. શું લાયા? કાચ. તો આપણે જુદી જુદી ધાતુઓ, પ્લાસ્ટિક, રબર પણ લાયા. જો રબરના ચપ્પલ પણ હોય એટલે તમે સાદું રબર પણ લાયા. આ બધી વસ્તુ લાયા. પ્લાસ્ટિકની બનેલી ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની બનેલી પેન, આ બધી વસ્તુ લાયા. હવે આપણે આજે આ દરેક વસ્તુના 2 છેડા ને આ બંને છેડા અડાડીશું અને ચેક કરીશું કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. ધારો કે સામાન્ય રીતે હું એક વસ્તુ બતાવું છું તમને. આ શું છે? ફૂટપટ્ટી. ફૂટપટ્ટીને હું મૂકીને પેલો પકડજે છેડો. આ બંને છેડા અડાડ્યા તો શું થયું? ઊભા થઈ જાઓ, વાંધો નહીં, આવી જાઓ. આ બાજુ છોકરીઓ, આ બાજુ આવી જાઓ પાછળ. શું આપણી એલઈડી એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો? નથી થતો. હાથના લીધે. હાથ છોડ દે. હા, હાથમાં હોય ને પરસેવો, પાણી, હાથ નહીં અડાડવાનો, બરાબર. હવે ફૂટપટ્ટીની અંદરથી અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થયો કે ના થયો? ના થયો. આના લઈ લો હવે ચાવી, અથવા તો ખીલ્લી, ગમે તે મૂકો અને બંને છેડા જ અડાડ્યો, હાથ અડાડતા નહીં. શું થયું? વિદ્યુત પ્રવાહ પસાર થયો? બલ્બ પ્રકાશિત થયો? હા. તો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એવી વસ્તુને અથવા તો એવા મટીરિયલને, આ શેની બનેલી છે? લોખંડની. તો લોખંડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. માટે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ વિદ્યુતની સુવાહક, સારી રીતે વહન કરી શકે છે. વિદ્યુતનું સારી રીતે વહન કરી શકે છે માટે વિદ્યુતનું સુવાહક કહે છે. પરિઘર મૂકો. શું થયું?
હવે આ છેડાને અડાડો પાછળ છેક છેલ્લો. શું થયું? ના થયું કેમ? પ્લાસ્ટિકનું આવરણ છે જેના કારણે ત્યાં અટકી ગયો છે. સંચો મૂકો, અડાડો બે સાઈડ. શું થયું? અંદર અડાડો, આ બાજુ ને આ બાજુ. શું થયું? કેમ એવું થયું? સંચામાં એક વખત થયું ને એક વખત ના થયું? હા, બહારનું છે એ પ્લાસ્ટિક છે, જ્યારે અંદરની પતરી છે એ શેની છે? લોખંડની બનેલી, માટે થાય